જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ સત્યતાને. જ્યારે તમે વળગી રહો ને ત્યારે મિત્રો અમુક સંબંધો તૂટી જાય છે. જીવ ઘોડે જતન કરતો રહેલો માણસ, સંબંધોનું સાચવતો રહેલો, સંબંધો સોના કરતાં વિશેષ માનતો રહેલો, સંબંધોથી જીવન જીવાય છે, સંબંધોને સર્વ શિરોમાન્ય સમજનાર માણસ, એ માણસ સત્યતાને પણ એટલી સમાનતા આપનારો માણસ, જ્યારે જીવનમાં એવી ઘટનાઓ ઘટે છે ને કે સત્ય કહેવું જ્યારે જરૂરી હોય છે, સત્ય ન કહો તો સામાજિક, ધાર્મિક, માનસિક અને માણસના જીવનનું મૂલ્યનું પતન થતું હોય છે. સત્ય સ્વમાન હોય છે. સત્ય પોતાનું અભિમાન સમજવાળો માણસ, સત્ય ઈશ્વર સમજવાળો માણસ, જ્યારે પોતીકું પણ સામે હોય છે અને જ્યારે એ પોતે કંઈ એવું કૃત્ય કરતું હોય છે કે જેને જોઈ અને સામના માણસનું હૃદયમાં ડંખે છે, દુઃખ થાય છે. સંબંધ સાચવવા છે, સંબંધ નિભાવવા છે, માનવીય જીવનની અંદર સંબંધોનું બહુ મૂલ્ય છે. આવું સમજવાળો માણસ અંતે વાલામાં વાલી વ્યક્તિ હોય છે, હૃદય સમાન હોય છે, છતાં સંબંધ તોડવા પડે છે. કારણ કે સત્ય છે ને એ એના જીવનની અંદર માનવીય જીવનનું મૂલ્ય સર્વત્ર હોય એ સત્ય છે. અને એનું સત્ય જ્યારે નીલામ થાય ને ત્યારે માણસ સામેના માણસ સામે સંબંધ તોડે છે, પણ સત્ય તોડતો નથી. જીવનની અંદર ચડાવ ઉતાર આવ્યા કરે છે, પરંતુ માણસ ગમે એવી પરિસ્થિતિને પરવડી વળે છે. માણસ એના જીવનની અંદર ગમે એવી ખોટ ખાઈ શકે છે. સંબંધો જાળવવા માટે માણસના જીવનની અંદર ઘણું કુરબાન કરે છે, છતાં જે સામલો માણસ છે એ જે એના સત્ય પર પ્રહાર કરે છે ને ત્યારે માણસ ના છૂટકે સંબંધ તોડે છે. જીવનમાં મિત્રો સત્ય છે ને એ તલવારની ધાર છે, ખાંડાની ધાર છે. સત્ય ઉપર ચાલવું છે, પણ સત્ય ઘણી એવી પરિસ્થિતિ નિર્માણ કરે છે ને કે તમારા જીવનની અંદર ભૂકંપ લાવી દે છે. મિત્રો સત્ય કહેવાવાળો માણસ છે, સત્ય સમજવાળો માણસ છે અને સત્યનું આચરણ કરવાવાળો માણસ છે, એ જો દુઃખી થતો હોય ને મિત્રો તો એનું કારણ એક જ છે કે સત્યમાં જ્યારે માણસ બાંધછોડ ન કરે ને ત્યારે સમાજની અંદર ઘણા એવા જરૂરી સાચવવા જેવા સંબંધો પણ સત્ય કહેવાના કારણે તૂટી જાય છે. સત્ય સમજવાવાળો ભગવાન ઈશ્વર આની નોંધ લે છે, ભગવાન સમજે છે, ભગવાનને ખૂબ નજીક છે, પરંતુ જીવન જીવવા માટે એના જીવનમાં ખૂબ અઘરું થઈ જાય છે. ચારે બાજુના વિરોધનો વંટોળ ઊભો થાય છે, કારણ કે સહેલાઈથી સત્ય મળતું નથી, સહેલાઈથી સત્ય સમજાતું નથી, સત્ય પચતું પણ નથી. એટલે સત્યને ન સમજવાવાળો, સત્યને ન પચાવી શકવાવાળો
વર્ગ બહોળો હોય છે. આ બહોળા વર્ગની અંદર સત્ય કહેનાર માણસ ખૂબ પીસાય છે. કારણ કે સત્ય હંમેશના માટે એ જ સમજી શકે છે જે ઈશ્વરને નજીક હોય, ઈશ્વરને સમર્પિત હોય, માનવતાનું જીવનનું મૂલ્ય ભગવાને જે સમજાવ્યું છે એનો સદાને સાક્ષાત્કાર થતો હોય, એ જ માણસ સત્ય સમજી શકે છે. કારણ સત્યના સંઘેડે માણસ ચડે છે ને ત્યારે ખૂબ પીડા થાય છે, દર્દ થાય છે. પ્રેક્ષકો બનીને અને જોવાવાળો સમાજ બહોળો હોય છે, પણ એને દુઃખ પીડા સમજવાવાળો નજીવો જ દેખાય છે. દુનિયાની આ મોહ ઝાડની અંદર, લુચ્ચાઈની અંદર, દુનિયાની આ સ્વાર્થ વૃત્તિની અંદર સુખની ઝંખના કરવા